સિક્સમાં આગળ વાત કરીએ ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટની। જો તમારી પાસે ઇલેક્ટ્રિક વાહન છે તો તમારા માટે આ ખબર ખૂબ જ મહત્વની છે, કેમ કે ઈવીની બેટરી ઘરમાં ચાર્જ થતી હતી અને અચાનક જ થયો બ્લાસ્ટ। આ ઘટના બની છે અમદાવાદના પાલડીમાં, જ્યાં સિદ્ધિશિલા એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ। અચાનક ધડાકાભેર અવાજ આવ્યો અને સૌ કોઈ ચોંકી ગયા કે આખરે શું થયું। જોયું તો ઈ બાઇક કંપનીના વાહનની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી અને તેમાં બ્લાસ્ટ થયો। આગ લાગ્યા બાદ વધુ 2 બ્લાસ્ટ થયા અને ઘર બળીને ખાખ થઈ ગયું। જો કે ફાયરની ટીમે ઘરના સભ્યોનું રેસ્ક્યુ કરી તેમને બચાવી લીધા। તો ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટની ઘટનાઓ વારંવાર થઈ રહી છે અને આ વખત અમદાવાદના પાલડીમાં ઘટના થઈ છે। તો શા માટે વારંવાર આ ઘટના થઈ રહી છે? જો કે તેનું કોઈ સ્પષ્ટ અત્યાર સુધી કારણ સામે નથી આવ્યું અને કયા કારણે લાગે છે આગ? તો ઇલેક્ટ્રિક વ્હીકલને લિથિયમ આયન બેટરીથી ચાર્જ કરવામાં આવે છે અને આ એ જ બેટરી છે જે આપણને મોબાઈલમાં પણ જોવા મળતી હોય છે। તો એ જ લિથિયમ આયન બેટરી જે સ્માર્ટફોનમાં લગાવવામાં આવે છે અને સ્માર્ટફોનમાં પણ લિથિયમ આયન બેટરી જોવા મળે છે। તમામ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં એ જ બેટરી લાગેલી હોય છે। સ્માર્ટ વોચ કહો કે મોબાઈલ, જે પણ ચાર્જેબલ સાધનો હશે તેમાં આ જ બેટરી લગાવવામાં આવતી હોય છે અને લિથિયમ આયન બેટરીનું ટેમ્પરેચર કેટલું છે તે પણ ખૂબ વધારે મહત્વપૂર્ણ હોય છે। વિશ્વભરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં। હવે આજકાલ તમામ લોકો સ્માર્ટ વોચ, સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે। આ તમામ જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે તેમાં આયન લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે અને વજનમાં ખૂબ જ હળવી હોય છે અને બીજી પણ તેની ઉપયોગિતા ઘણી છે। તો આખરે શા માટે વારંવાર ઈ વ્હીકલ્સ જે છે તેમાં આગ લાગવાના અને બ્લાસ્ટની ઘટનાઓ વધી છે? તો બેટરી ચાર્જ કરતા સમયે કોઈ ગફલત રહે તો થાય છે શોર્ટ સર્કિટ। તો આ બાબતનું ખૂબ વધારે ધ્યાન રાખવું જરૂરી છે। જો કે આગળ પણ આના કેટલાય એવા કારણો છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોવાનો પણ એક્સપર્ટનો મત છે કે જો કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય છે તો પણ આવી ઘટના બની શકે છે। જો કે આ કંપનીએ ગ્રાહકોને જણાવવાની જરૂર છે અને સાથે જ આપને જણાવી દઈએ કે જો જોરથી કોઈ ટક્કર વાગે વાહનમાં બહારથી તો પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘણી હદે વધી જાય છે। જો કે ચાર્જિંગ સમયે કે પાર્કિંગમાં ઊભી હોય આ વ્હીકલ્સ ત્યારે પણ કેટલા બ્લાસ્ટ થતા હોય છે અને મુખ્ય કારણ તાપમાન પણ હોઈ શકે છે। આ એક ખૂબ જ નોંધનીય વસ્તુ છે અને ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બહારનું તાપમાન કેટલું છે કે પછી બેટરીનું તાપમાન કેટલું છે એ પણ ઘણી હદે આ વસ્તુ પણ મેટર કરતી હોય છે। તો આખરે આગળ આપણે વાત કરીએ તો હા, બહારનું જે તાપમાન હોય છે બહારનું તે 40 ડિગ્રી, તો બેટરીનું તાપમાન 90 થી 100 ડિગ્રી હોય તો પણ બેટરીના બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને એટલા માટે જ એવું નથી કે માત્ર ચાર્જિંગ સમયે થાય છે, પાર્કિંગમાં હોય છે વ્હીકલ્સ ત્યારે પણ થાય છે। શોર્ટ સર્કિટનું યોગ કારણ તેને બનાવનાર કંપની પણ અત્યાર સુધી શોધી શકી નથી। જો કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને ગવર્મેન્ટ તરફથી ખૂબ વધારે પ્રમોટ કરવામાં આવતું હોય છે, ટેક્સમાં પણ એને લઈને ઘણા બેનિફિટ્સ દેવામાં આવે છે, પણ ચોક્કસપણે અત્યાર સુધી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સમાં શા માટે બ્લાસ્ટ થાય છે તેનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું, પણ તમામ લોકોએ ચેતવું ખૂબ જ જરૂરી છે। સુપર 6માં આગળ વધીએ।